અમરેલીના ધારી તાલુકાના શેરમડી ગામ નજીક બનેલા નવા રોડ પુલ પર બેદરકારીને કારણે એક આશાસ્પદ યુવકનો જીવ ગયો, જેનો આક્ષેપ ઉઠી રહ્યો છે. દલખાણીયાથી શેરમડી તરફ જઈ રહેલા જાન મોહમ્મદ દાદ મોહમ્મદ બ્લોચ બાઇક સાથે પુલ પર ખાબકતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પુલ પર સ્પીડ બ્રેકર કે ચેતવણીના સાઇનબોર્ડ ન હોવાને કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા છે. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ધારીઓ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં સારવાર પહેલા જ તેમનું મોત નીપજ્યું. પરિવારજનોનો સીધો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ જીવલેણ હુમલો સર્જાયો હતો. હવે મોટો સવાલ એ છે કે જવાબદારી સામે કડક કાર્યવાહી થશે કે કેમ? TV7 લાઈવ ન્યૂઝ સાથે યોગેશ ઉનડકટ, જાફરાબાદ, અમરેલી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના રામપરા ગામે એક નાનું સિંહ બાળ અકસ્માતે ખુલ્લા કૂવામાં પડી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વાડીના માલિક સરમન રાઠોડે વન વિભાગને માહિતી આપતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ 1 વર્ષથી પણ નાની ઉંમરનું નાનું સિંહ બાળ સલામત રીતે કૂવામાંથી બહાર કાઢ્યું. રેસ્ક્યુ દરમિયાન ટીમે ખાસ કાળજી રાખી કે સિંહ બાળને કોઈ પણ ઈજા ન થાય તે માટે જરૂરી તમામ સાવચેતીઓ અપનાવી હતી. રેસ્ક્યુ બાદ સિંહ બાળને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયું, જ્યાં તેની તબીબી તપાસ ચાલી રહી છે. હાલ સિંહ બાળની સ્થિતિ સ્થિર હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે. પાલનપુર શહેરમાં માનવતાને હચમચાવી નાખે તેવી એક હૃદય વિદાયક અને ક્રૂર ઘટના સામે આવી છે. એક મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે, અને એટલું જ નહીં, હત્યા બાદ તેની લાશના ટુકડા કરી તેને પેટ્રોલ છાંટી સળગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મૃતક મહિલા પોતાના કોઈ ઓળખીતાને પોતાના ઘરેણ આપવા જતી હતી, પરંતુ અચાનક જ ગાયબ થઈ ગઈ. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી છે, પણ કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી. એક કચરાના ઢગલા પાસે વીંટેલી કોથળીમાં મહિલાની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આખરે એવા સવાલો પણ ઉભા થયા છે, શું હવે ગુનેગારને કાયદાનો કોઈ ડર રહ્યો નથી? શું ખુલ્લેઆમ આટલી બર્બર હત્યા કરનારું કોઈ પોતાનું જ ઓળખીતું છે, કે શું આ પાછળ કોઈ ઓળખીતાઓ કે કોઈ ષડયંત્ર છે? આ ઘટનાએ પાલનપુર જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં ભર અને રોષનો માહોલ ઉભો કર્યો છે. હવે લોકોનો એક જ સવાલ છે, આખરે આરોપી ક્યારે પકડાશે અને શું તેને કડક સજા મળશે કે કેમ? પાલીતાણાની તળેટીમાં આવેલું જૈન બાલાશ્રમ એક ગંભીર વિવાદમાં સંપડાયું છે, જ્યાં એક સગીર વિદ્યાર્થી સાથે ગૃહમંત્રી દ્વારા દુષ્કૃત્ય આચરાયું હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ગૃહપતિ હસમુખ શાહ દ્વારા છેલ્લા 3 વર્ષથી એક સગીર વિદ્યાર્થીનીને ધમકાવી તેના પર દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પીડિતાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સંસ્થાના ટ્રસ્ટી શાંતિ મહેતા દ્વારા આ મામલો દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, જેને લઈને સગીરાના પિતાએ જિલ્લા પોલીસ વડા સુધી ન્યાયની માંગ પણ રજૂઆત કરી. જિલ્લા પોલીસના વડાએ રજૂઆત કર્યા બાદ જ પાલીતાણા ટાઉનશીપ પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર જૈન સમાજમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે. હવે સૌની નજર એક જ વાત પર છે, પીડિતને ન્યાય ક્યારે મળશે અને આરોપીઓ સામે કેટલી કડક કાર્યવાહી થશે? કચ્છ જિલ્લાના નિરોણા ગામમાં દેશી દારૂના અડ્ડા સાથે ગ્રામજનોએ જનતા રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. રેડ દરમિયાન રહેણાંક મકાન તેમજ બંધ મકાનનું તાળું તોડી તપાસ કરતા દેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો વચ્ચે ગ્રામજનોએ આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મામલાની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા. કચ્છ જિલ્લાના રાપર શહેરમાં ધોળાવીરા રોડ પર આવેલા એક સુપરમાર્કેટના હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. લિફ્ટમાંથી માથું ફસાઈ જતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ ચેતનભાઈ પુંજાભાઈ ગામી તરીકે થઈ છે, જે સુપરમાર્કેટમાં લિફ્ટ મારફતે સામાન્ય હેરફેર કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક લિફ્ટમાં તેનું માથું ફસાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી અને તેણે ઘટના સ્થળે જ દમ તોડી દીધો. આ દુર્ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામખંભાળિયામાં કાળમુખી અકસ્માત સર્જાયો છે. કારની ટક્કરે પિતા પુત્રી બાઇક સવારને હડફેટે લીધા, પિતાનું મોત નીપજ્યું. જામખંભાળિયાના શહેરના રામનગર રોડ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચલાવી રહેલા અશ્વિનભાઈ ચોપડાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું.
મળતી માહિતી મુજબ અશ્વિનભાઈ તેમની પુત્રી પાયલબેન સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક કાર સાથે જોરદાર ટક્કર થતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતા એ રીતે હતી કે અશ્વિનભાઈએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. અશ્વિનભાઈના નિધનની સતવારા સમાજમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. ધારી તાલુકાના તુલસીશ્યામ રોડ પર હરિપરા નજીક મેઇન રોડ પર આવેલી ભંગારના ડેલામાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ભંગારના ડેલામાં કામ કરતા લોકો દ્વારા પાણીના સહારે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આગ વધુ ફેલાય તેવી ભીતિ વચ્ચે સ્થિતિ ચિંતાજનક બની હતી. ખાસ વાત એ છે કે ધારી નગરપાલિકા હોવા છતાં અહીં ફાયર ફાઇટર ઉપલબ્ધ ન હોવાને કારણે આવી આગ જેવી આકસ્મિક ઘટનાઓમાં બહારથી ફાયર બ્રિગેડ માંગવાની ફરજ પડે છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. આગ લાગવાના સમાચાર વાયુ વેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થયા હતા. હાલ આગને કાબૂમાં લેવા માટે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.